એટલે ભોળાનાથ નું મંદિર આવ્યું આ શિવરાત્રી છે તમને ખબર ને ભોળાનાથ પગે લાગવા નહીં દઉં હું નાઈ ને આવ્યો એટલે હાલ એમાં એવું કઈ ન હોય હાલો હાલો પગે લાગતા એટલે મને તો યાદ નહોતું આ શિવરાત્રી છે એટલે મને નહોતું યાદ આ તો મેં મંદિર ભાળ્યું કે નહીં એટલે મને યાદ ચડી ગયું એટલે સપલા ને એવું આપણે અહીંયા કાઢી નાખો જય ભોળાનાથ જય ભોળાનાથ જય ભોળાનાથ મારા ભાઈ બહેનોને સદબુદ્ધિ આપજો જય યમદેવ જય યમદેવ બે દેવ છે આ છે વરુણ દેવ જય વરુણ વરુણ દેવ દેવ. હાલે રખો હાલે રખો એટલે આ ક્યાં ભગવાન છે આ કુબેર દેવ કુબેર દેવ છે છે. જય કુબેર જય ભોળાનાથ હાલો આમ પાછું જવાનું હોય જય ભોળાનાથ તમને એલા ખબર છે આ પ્રદક્ષિણા છે ને આખી જ કરવાની અને અહીંથી આમાં ટપાઈ ની તમને ખબર છે નહીં હો, આ તે કીધું એટલે હમણાં તો હા એ ટપાઈ ની જય ભોળાનાથ એટલે દર્શન કરી લીધા હવે ભાંગ ને પીવી હા એટલે હાલો હાલો પ્રસાદી લેવાની છે હાલો. બાબુ પ્રસાદી આપો જય ભોળાનાથ એ 10 રૂપિયા તો મૂકજે પાછો મને ટાઈપ થોડી એટલે ઓલો કાં રહી ગયો ઓલો હજી ભાંગ પીયો જો 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 ભાઈ બન મારે તો છે ને જૂનાગઢ જવું હતું પણ છે ને એક ભાઈ બન આવ્યા જ નહીં મારે પછી એકલું તો હું જાઉં પછી તારે જો પોર મારે યારે આવવાનું છે આપણે કોઈને લઈ જવાના દાદા જ નથી આપણે બેને છે ને પોર જવાનું કેવા હરકતો કરે એ આ હાલ તો તું કોણ છે આ માલ એ, ઉડાની આ એટલે આ તો બોલા ભાઈ બંધો લાગે હુઈ જાની સાની મણી નો હુઈ એ, જા પછી આમ- ધ્યાન રાખજો હું લીંબુ સોડા લેતો હોય ને આ જાતું લેતા એને કે આ વારથી ની હેક નો બે આમ રે હેકો આમ જો હું તને એક વાત કહું છું. આમ વાત ને કેવી તું આમ જો બે રાજા હતા ને એટલે એ ભાઈ બન માવો તો લઈ યાર. એટલે આ માવો નથી ખાતો હું એટલે યાર યાર મારો ભાઈ બન. એ દોસ્તી આ ઘરે ને આ આમ લપિયા નહીં દો એટલે આને કરતા તો માવો પાણી લઈ. વાળો આવી ગયો તારો એલા તું આવ્યો તો આ હુઈ ગયો માન ઉતો તારો તો તાલે આપણે બે સોડા પી જઈએ હા તો બીજે લાવો લાવું પેલા પી રાખજે થોડી આપણે એક કામ કર્યું વાડીએ ભાગી મારે કામ છે વાડી